એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. સો ગાઈઝ, ગુડ મોર્નિંગ. અને અત્યારે હું રેડી કેમ થઈ છું કારણ કે આજે અમારું છે સવારમાં શૂટ. તો ફટાફટ હું રેડી થઈ ગઈ છું અને હાર્દિક પણ રેડી થઈ ગયા છે. તો બાજુમાં પપ્પા લાવ્યા છે મલાઈ પાવ, તો મલાઈ પાવ ખાઈને જઈએ અમે લોકો શૂટ પર. અને શિયાળામાં મલાઈ પાવ ખાવા તો જરૂરી છે અને મારા તો ફેવરિટ છે. તો ચલો ફટાફટ ખાઈ લઈએ. તો આજે નાસ્તામાં છે પાવ અને મલાઈ. ગાઈઝ, અત્યારે અમે લોકો શૂટવાળી લોકેશન પર પહોંચી ગયા છે અને હાર્દિક જો ગ્રીન તોતે બને હે, ગ્રીન તોતે. તો બસ અત્યારે હવે શૂટ કરશું. ફટાફટ 15 થી 20 મિનિટમાં શૂટ કરીને નીકળવાનો ટાર્ગેટ છે કારણ કે ઘરે જઈને બીજું પણ એક શૂટ કરવાનું છે. એટલે તો આજના આખા દિવસમાં ફૂલ વર્ક લોડ છે કારણ કે આમ 2 દિવસ તો જલસા કરી લીધા બહાર જઈને અને અત્યારે હવે આજના દિવસ માટે કામ છે અને રાત્રે અમે લોકો પાછા બહાર નીકળીએ છીએ મુંબઈ જવા માટે. એટલે અમારે કંઈ પણ વસ્તુ થાય પણ આજના આખા દિવસમાં અમારે શૂટનું શેડ્યુલ આખું કમ્પ્લીટ કરવું પડશે. શૂટ ચાલુ થઈ ગયું છે અને આની 3rd ટી-શર્ટ છે ને, 3rd ટી-શર્ટ છે અને મારી જો મસ્ત લાગે છે ને આજે આખું તો. અને 4th ટી-શર્ટ મારી અમારી બંનેની સેમ ટુ સેમ છે. ચલો તો સ્ટાર્ટ કરીએ. કેમેરામેન રેડી? ચલો સ્ટાર્ટ. હે મસ્ત છે ને? હા, આ તો વિડિયો ક્રોપ થાય. ચલો સ્ટાર્ટ. ચલો રેડી? 3, 2, 1 એક્શન. ચેન્જ એક્શન. જો ગાઈસ, જો મારા જેવી સેમ ટુ સેમ શર્ટ, જો સેમ ટુ સેમ બંનેની સેમ ટુ સેમ. જો મસ્ત લાગે છે ને? ક્યાં વાત હે. મસ્ત છે. ચલો ભંગડા કરતા જ નહીં આવતા. ચલ શૂટ કરવા મને ફટાફટ. ચલો સ્ટાર્ટ કરીએ જ આપણે. હવે હું મારા રિયલ ગ્રુપમાં આવી ગઈ છું. હવે હાર્દિક અંદર ચેન્જ કરવા ગયા છે. એ બહાર આવે ને એટલે એમનું આઉટફિટ બતાવ કે કઈ રીતનું છે તે. ચલો કેટલી વાર નોક 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 નોક. कितनी देर अरे जवाब तो दो भैया, जवाब दो भैया जवाब ही नहीं दे रहे. तो हमारे भैया आ गए हैं. भैया नहीं कारो नहीं वड़ा इन्हें शर्ट ने इन करो तो फाइन लगे. हाँ, આ હાર્દિકનું ગાઈઝ લાસ્ટ આઉટફિટ છે. લાસ્ટ ફટાફટ શૂટ પતે. આમ જરાક ફેસ તો બતાવો ગાઈઝીસના ફેસ તો બતાવો. ચાલે છે અને અહીંયાથી કેમેરામેન ભાઈ શૂટ કરે છે. હા ઓહો હો પતી ગયો. સો ગાઈઝ, અત્યારે વાગ્યા છે 8 અને બધા કામ પતાવીને, એટલે કે ત્યાંનું શૂટ પત્યું એટલે ઘરનું શૂટ હતું, ઘરે શૂટ કરવાનું હતું એ કમ્પ્લીટ કર્યું. અને એ કમ્પ્લીટ કર્યા પછી હું ગઈ હતી સ્કૂલે કારણ કે પેરેન્ટ્સ ડાન્સની આજે પ્રેક્ટિસ હતી એટલે. તો એ કમ્પ્લીટ કરીને અત્યારે હું ઘરે આવી, એટલે કે ઘરે આવીને પણ કલાક જેવું થઈ ગયું. પછી કાલે અમે લોકો નીકળવાના છે તેનું પેકિંગ કર્યું અને પેકિંગ કરીને પછી બસ અહીંયા બેઠી અને વ્લોગ સ્ટાર્ટ કર્યો. તો બસ હવે શું કરું છું, પહેલાં તો ડિનરનું ટેન્શન છે કારણ કે રાત્રે ડિનરમાં શું કરીશ તે વિચારવાનું છે. તો બસ ડિનર વિચારું છું શું કરીશ અને તમે મારો વ્લોગ જોતા રહેજો. હું જે પણ કરીશ તે બધું બતાવીશ. બેન થઈ ગયું છે દેન. તો તમે વિચારતા હશો કે હમણાં એવા અને હમણાં પાછા ક્યાં ચાલ્યા. તો અત્યારે અમે લોકો પાછા જવાના છે મુંબઈ કારણ કે મુંબઈ હાર્દિકની એક બિઝનેસને રિલેટેડ મિટિંગ પણ છે અને થોડું ઘણું એવું કામ પણ છે. એટલે બસ તમે વ્લોગને એન્ડ તક જોતા રહેજો. અમે જે કરશું તે બધું તમને બતાવશું. ગાઈઝ
તો ગાઈઝ અત્યારે હું બનાવું છું મેગી પાસ્તા મસાલાવાળા. તો ઇઝી જ છે, બસ ખાલી આટલા પાસ્તાને પાણીમાં બોઇલ કરવાનો છે અને મસાલો એડ કરવાનો છે આ વાલો પેકેટવાળો. સો ગાઈઝ પાસ્તા બનાવી દીધા છે અને એની અંદર મેં એકાદ ઇન્ગ્રેડિયન્ટ એડ કરી છે બર્ગર માયોનીઝ જે આવે તે, થોડુંક જ માઇનર, કારણ કે ચીઝ નહીં હતું એટલે, અને બટર એડ કર્યું છે અને જે મસાલો એનો હતો તે. તો હવે ટેસ્ટ કરીએ કે કેવું લાગે છે. ફૂંક મારવું જરૂરી છે કારણ કે મને એક્સપિરિયન્સ છે કે આ પાસ્તાની અંદર જે ભૂંગળી હોય ને તેની અંદર જેનું ગ્રેવી હોય તે ચાલ્યું જાય તો મોંની અંદર કેવું લાગે, તો બહુ જ ગંદુ લાગે. બહુ જ યમ બન્યા, ફાઇન છે. મેં આના બીજા 2-3 જે ફ્લેવર આવે છે તેમાંથી કંઈ ચીઝી ફ્લેવર ટ્રાય કરેલો હતો, બટ એમાં મને બહુ મજા નહીં આવે. બટ આ મસાલાવાળા બહુ જ સરસ છે ખરેખર. ચલો તો આજના રાતના ડિનરને પાસ્તાને એન્જોય કરીએ. ગાઈઝ અત્યારે અમે લોકો પીવા આવ્યા છે ફાલુદો, પપ્પા અને મમ્મી હતા. તો અમારામાં છે ને પાસ આપે, કોઈ વેવામાં કે એવું કહ્યું હોય ને તો પાસ આપે. તો પાસના અમે લોકો ફાલુદા પીવા આવ્યા. તો મારો તુક મરિયાવાળો પણ મને સેવ નહીં ભાવે એટલે મેં સેવ વગરનો લીધો છે. સો ગાઈઝ ઘરે આવીને હું સૂઈ ગઈ હતી અને અમારે જવાનું છે એટલે હું ઉઠી ગઈ છું. એટલે કે 4 વાગ્યા અત્યારે, પણ હું ઉઠી ગઈ હતી 3:30 વાગ્યાની અને ફ્રેશ થઈ ગઈ છું અને અત્યારે વ્લોગ જ એડિટ કરું છું. બસ આજના માટે આટલું જ. તો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.